ડ્રેસ સીવડાવવાનો તો મારે એક. સીવવા જ બેઠા છીએ આપણે. લાવો લાવો. તો પછી માપ લઈ લો અને જોઈ લો આમાં થશે કે નહીં મારો ડ્રેસ. લાવો આપી જ દો, જોઈ જ લે ડ્રેસ. લાવો આલો ડ્રેસ. આ સીવાનો છે કોટનનો. હા હા બરોબર છે. હવે આમાં પેન્ટ બનાવવાની છે કે સલવાર? શું કરવું? ના ના સલવાર જ કરવાની છે, પણ તમે જોજો હો, આ ડિઝાઇન છે ને એક સરખી જ આવી જોઈએ. હમણાં મેં એક જગ્યાએ ડ્રેસ સીવડાયો ને તો એમને છે એક પગમાં સીધી ડિઝાઇન એક પગમાં ઊંધી ડિઝાઇન સીવીને મને આપી દીધી. મારો હાવ મૂળ માર નાખે, મારા ડ્રેસના પૈસા હાવ પડી ગયા. તમે એવું ના કરતા હો. ના ના, આમાં છે ને ખરેખર ઘણા લોકો જે નવું કામ શીખી રહ્યા છે, દરજી કામ, ઈ લોકો સૌથી મોટી ભૂલ ઈ કરે છે કે જો આવી ડિઝાઇન્સ આવે ને, જો આ ડિઝાઇન સળંગ છે, જો આ પાંદડાની ડિઝાઇન છે ને સળંગ જાય છે. હવે તમે આને વચ્ચેથી કટિંગ કર્યા વગર કરો ને એટલે સૌથી મોટી ભૂલ ઈ થાય કે એક પગમાં સીધા જાડવા આવે અને બીજી બાજુના ઊંધા જાડવા આવે. ઈ કઈ રીતે નો આવે તેનું તમને સાચું માર્ગદર્શન આપી દઈએ. આ જોઈ લો, આ છે ફ્લાવર વાળી ડિઝાઇન, આ સળંગ ડિઝાઇન છે. હવે કોઈ પણ સલવાર કટિંગ કરતા હોય ને, જો આનું ધ્યાન ન જાય ને તો આપણે સલવારનું કટિંગ કઈ રીતે કરતા હોય કે ભાઈ ચાલો એકના ડબલ પડ આપણે ફોલ્ડ કરી નાખીએ છીએ. આ થઈ ગયા બે પડ ફોલ્ડ. હવે આના સીધા જ આપણે બે પાર્ટ કરી નાખીએ છીએ. કોઈ બી સલવાર રેગ્યુલર કટિંગ કરતા હોય, પ્લેન સલવાર હોય, લાઇનિંગ હોય કે ઓલ ઓવર ડિઝાઇન વાળી સલવાર હોય ને, તો આપણે આવી રીતે જ કટિંગ કરતા હોય છે. હવે તમને કટિંગના નિશાન કરીને દેખાડ દો. હવે દાખલા તરીકે હનુમાને આપણે આ 34 નિશાન માર્યું, આ 1.5 ઇંચનું આપણે નીચે કેનવાસનું પટ્ટું આવી રીતે આપણે આ સલવારનું કટિંગ કરી નાખી. હવે થાય કેવું કે જો આ ડિઝાઇન આ બાજુના ઊંધા જાય છે અને નીચેના જાડવા સીધા જાય છે, તમારી નજરની સામે છે. એટલે આ સલવાર જો ભૂલમાંથી તમે આવી રીતે કટિંગ કરી નાખો ને, એટલે થાય કેવું કે બે પગની ડિઝાઇન જુદી જુદી આવે. ઈ ભૂલ તમારે નથી કરવાની. પહેલાથી જ તમારે શું કરવાનું છે કે વચ્ચેથી બે પાર્ટ કરી નાખવાના છે. આના આ વચ્ચેથી બે પાર્ટ થઈ ગયા. આ સીધી ડિઝાઇન છે, એની ઉપર આને પાર્ટ ઊંધો કરી નાખવાનો છે, આને સીધી કરી નાખવાની છે. અને આ ડિઝાઇન થઈ ગઈ બે બાજુ સીધી. જોઈ લો, આ પડમાં સીધી છે અને આ પડમાં સીધી છે. આ બે ડિઝાઇન સીધી થઈ જાય એટલે તમારે અહીંયા નિશાન ફરીથી કરી નાખવાનું છે 34 અને 1.5. એટલે તમારે કટિંગ આવી રીતનું થશે અને અહીંયાથી તમારો નેપો નીકળશે અને આ પાર્ટમાંથી નાળાનો પાર્ટ નીકળશે. આવી રીતે કટિંગ કરવાનું છે તમારે. જો આવી ભૂલ થતી હોય તો પહેલા પ્રિન્ટ્સ ચેક કરી લો કે ભાઈ પ્રિન્ટ્સમાં કોઈ પ્રોબ્લેમ નથી ને, પછી તમારે કોઈ આવા જાતના પ્રોબ્લેમ રહેશે નહીં. તમારે પણ જો આવા પ્રોબ્લેમ થયા હોય અથવા તો થતા હોય, કોઈ નવા થતા હોય તો પણ કોમેન્ટ જરૂર કરજો. તમે સરસ રીતે સમજાયું તો ખરા, પણ હવે આને કટિંગ કેવી રીતે કરવું? કટિંગમાં કઈ રીતે છે ખબર છે? કટિંગનો સ્પેશિયલ વિડીયો આપણે આની 2 વિડીયો પહેલા જ મૂકેલો છે અને તમારો બધાનો ખૂબ પ્રેમ મળ્યો છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ની અંદર આપણે સલવારનું કટિંગ કઈ રીતે થાય તેનો પૂરતો આખો શાંતિથી એકદમ વ્યવસ્થિત ને એકદમ ઈઝી રીત શીખડાવી છે. અને દરેક પ્લેટફોર્મ ઉપર 1 લાખથી પણ વધારે વ્યૂઝ છે. અને તમારા બધાની ખૂબ કોમેન્ટ હતી કે હરદીપભાઈ સલવાર સીવી કઈ રીતે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ઈ બતાવવાના છીએ કે આ સલવારની સાઈડ ચપટા સીવી હોય તો કઈ રીતે સીવાય, સેમી પતિયાલા બનાવી હોય તો કઈ રીતે બનાવાય, અને સાદી સલવાર સીવી હોય તો પણ કઈ રીતે સીવાય તે પણ એકદમ ઈઝી રીતની અંદર માત્ર 15 જ મિનિટમાં કોઈ પણ સલવાર સીવી શકો છો. એટલી ઈઝી રીત છે, જરાય પણ અઘરું છે નહીં. પરંતુ તેના માટે અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ માંથી જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે કંઈક નવું અને કંઈક જાણકારી વાળા વિડીયો લાવતા રહી છીએ. અને આ સિવાય પણ અમે અમારા પેજ ઉપર ફેમિલી કોમેડી વિડીયો અને કંઈક માર્ગદર્શન વાળા વિડીયો, ઇમોશનલ વિડીયો પણ બનાવી છીએ. તેને પણ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પ્રેમ આપવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.